હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? અને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને બધા લોકોને પહેલા સવારના ગુડ મોર્નિંગ. સવારમાં લાઈટ જતી રહી છે અને સવારનો નાસ્તો છે મારો એફ્રેશ. સવારે આજ પીવું છું ને સ્કૂલ માટે રેડી થઈ ગઈ છે ને આજે સ્કૂલમાં રંગી કપડાં પહેરી જવાના છે ને, તો અને હું મૂકવા જાઉં છું ગેટ સુધી. હું ગેટ સુધી મૂકવા જઉં છું. હાની અને માન્યાને હાની હજી રેડી થાય છે, રેડી થઈ ગઈ છે, બૂટ પહેરે છે. માન્યાને તો ચંપલ પહેરી જવાના છે, આજે નવા કપડાં છે એટલે. જો સવારમાં અમારી સોસાયટી વાળવા માટે આવી જાય છે માસીને લોકો, અને આખું એકદમ કમ્પ્લીટ ક્લીન વાળીને કચરો બચરો બધું લઈને પછી એટલે અમારી સોસાયટી એકદમ ક્લીન કરીને જાય છે. સવારનું વાતાવરણ કેટલું સરસ લાગે ને, એકદમ મસ્ત મસ્ત ઠંડો પવન આવે છે, એકદમ ઠંડો પવન અડે છે મોઢા ઉપર. એટલું મસ્ત વાતાવરણ લાગે છે, ઠંડી બી લાગે છે પણ મજા આવે છે. એક ભાઈ છે ને બિસ્કિટ લાવે છે, કેટલા બધા કૂતરા આવી ગયા જો એમનું બિસ્કિટ ખવડાવે છે. સવારમાં દ્રશ્ય જો એટલું સરસ લાગે છે ખરેખર. જો કેટલા બધા કૂતરા આવી ગયા હતા એમના જોડે અને બિસ્કિટ ખવડાવીને ગયા. ઘરે અને માન્યાને જતા રહ્યા છે, વેન જાય છે. લેવો રમકડા, ક્યાં રમકડા બતાય, ક્યાં કે અહીંયા રમકડા પડે એમ કે છે. હા પડે ને બરાબર. સવારના પોરમાં રમકડા. બોલો, સવારમાં નાસ્તો બને છે, નાસ્તો થાય છે ને એક બાજુ ચા થાય છે, કારણ કે જગદીશ ઓફિસ જવાનું છે, એમને ચા નાસ્તો કરાય પછી ઓફિસ જશે. આજે એમનું પાટણ નથી જવાનું, આજે અહીંયા પીએચમાં જ જવાનું છે, એટલે નાસ્તો તૈયાર છે, બપોરે જમવા માટે આવશે. પછી મેં બી નાહી લીધું, નાહીને હું બી રેડી થઈ ગઈ અને ક્રીનાને બી નવડાવી દીધી. તો ક્રીના નવડાવીને કપડાં પહેર્યા છું. પહેલાં મેં એનો ક્રીમ લગાવી હતી, જે મોઇશ્ચરાઇઝર આવે છે, બહુ સરસ આવે છે, જે મેં ઓનલાઈન મંગાવી હતી. અને એને સ્વેટરને એવું પહેરાવું છું, કારણ કે અમારે ત્યાં ઠંડી બહુ જ પડે છે. 1 વાગે તો બી ઠંડી લાગે છે અમને, તો મેં એને સ્વેટરને પહેરીને તૈયાર કરી દીધી. અને જે ક્રીમ મેં મંગાવી હતી ઓનલાઈન, જો હું તમને બતાવું છું, લિટર જોય છે, તેમાંથી અમે મંગાવી હતી. બહુ સરસ આવે છે, સ્કિન બી એકદમ મુલાયમ થઈ જાય છે, સરસ. અને એને નાહવા માટે બી અમે આ જ લિટર જોયમાંથી મંગાવી, જે લિક્વિડ જ હોય છે, જેનાથી માથું બી ધોવાય છે અને નાહી બી લેવાય છે, એનાથી સાબુની જરૂર નથી પડતી. પછી મેં સબ્જી બનાવવાનું ચાલુ કરી દીધું. શાક જે મેં બનાવ્યું, હું વઘાર કરતી હતી, જે મેં મિક્સ દાળ બનાવવાની હતી, એમાં મિક્સ દાળ મેં ઓલરેડી બાફીને રાખી દીધી હતી. પછી ડુંગળી કટિંગ કરી રાખી હતી, લીલી ડુંગળી. પછી મેં એનો વઘાર કરવા બેઠી છું, કારણ કે હાની માન્યાને પછી આવવાનો ટાઈમ થઈ છે ને, આવે છે ને એવા ભૂખ્યા થાય છે. બાજુમાં મેં ભાત બી મૂકી દીધા હતા બનાવવા માટે, તો હું રસોઈ એક બાજુ બનાવી દઉં અને થોડું ઘણું ઘરનું કામ બાકી. તો પછી અમારે જે કામવાળા છે અલકાબેન, બહુ સરસ કામ કરે છે, અમારા ઘરે આવે છે, તો હું રસોઈ બનાવતી હતી ત્યારે જે ત્યાં આવી ગયા હતા. તો મેં મિક્સ દાળ વઘાડી દીધી, ભાત બી રેડી કરવા માટે મૂકી દીધા છે. જો તમે જોઈ શકો છો ને, મિક્સ દાળ અમારા ઘરમાં બધા લોકોને બહુ જ ભાવે છે, પણ ક્રીનાને અને માન્યાને ભાત જોઈએ છે, એમને રોટલીની ભાત જોઈએ છે. તો અલકાબેન આવ્યા ને એવા સીધા કામે લાગી ગયા. એમને મેં કચરા પોતું બંધાવ્યું છે, તે કામ કચરા પોતું કરતા હતા. ક્રીનાને ઊંઘ આવી હતી, મોબાઈલ આપતી હતી, મમ્મી મારે સૂઈ જવું છે, તે સૂઈ જવાનો મોબાઈલ લઈને બેઠી હતી. અને જો આમાં સ્ટેન્ડ જેનો વિડીયો હાની અને માન્યાને સ્કૂલમાંથી લઈને આવી. હું બી થાકી ગઈ, મનું રાહ જોજો, મૂકો હાલ આવશે, વેન હાલ આવશે. હું થાકી ગઈ, એટલી ભૂખી થઈ ને, આવતા પેલા ખાવા જ બેસી જઈએ જો. હા, ને બધા ખાવા જ બેસી, કીનુને બી ખાવાની જતી, એને ભાત આપ્યા છે ને ઘી નાખીને આપી છે, કે મારે બી ખાવું છે, કે એના માટે મેં અલગથી બનાવી છે. મેં મારા માટે બનાવી છે મકાઈનો રોટલો. જો મને બી બહુ ભૂખ લાગે છે, અને આ હિંચકો વચ્ચે નરે છે, પેલો ખાવા એટલે આ હિંચકો બહુ જ નરે છે. પછી અમે લોકો જમી લીધું, જમીને ક્રીનાને ઊંઘ આવી હતી, તો મેં હિંચકામ નાખ્યા, કે હિંચકામાં હું એને હિંચકો ખવડાવું તો જે સૂઈ જાય છે, તો હિંચકો હું ખવડાવી તો સૂઈ બી ગઈ. હની અને માન્યા બી બેડરૂમમાં જતા રહ્યા હોમવર્ક કરવા માટે, અને હું બી મારે થોડું બધું કામ બાકી હતું, વાસણને થોડું કચરા પોતું, મતલબ જે ખાધી હતું ત્યાં મારવાનું, ત્યાં બી મેં કામકાજ કરી લીધું. પછી મારે રીલો બનાવવાનું હોય છે, એટલે મેં ક્રીનાને બી બેડરૂમમાં જઈને સોડાવી દઈશ, કે હની અને માન્યા હોમવર્ક કરે છે, અને મેં મારી જે રીલો બનાવવાની હોય છે
કોમેડી રીલો, તે હું રીલો બનાવું છું, વિડીયો બનાવું છું. બધા અત્યારનો ટાઈમ હોય છે કે રીના સુઈ જાય ને ત્યારે જ હું રીલનો વિડીયો બનાવી શકું છું. નકર આમ મને બનાવવા દેતી નથી, મને બહુ હેરાન કરી છે. અને એનો ઉઠવાનો ટાઈમ છે 4 સવા 4 તો રીના ઉઠી જાય. બધા 1 કલાક સૂવે છે, વધારે સૂતી નથી. અને જો ઉઠી બી ગઈ, ઉઠીને રમકડાની જીદ કરવા માંડી, ઉઠી પેલા રમકડાને જોઈએ. તો મેં એને રમકડા બધા કાઢી દીધા. હાની અને માન્યા બી ઉઠી ગયા છે, કારણ કે એમને 5 વાગે ટ્યુશન જવાનું હોય છે. તો એ બી ઉઠી ગયા છે, ફ્રેશ થાય છે. અને ક્રીનું જો બધા રમકડા કાઢીને બેસી ગઈ. એમાંથી ખાલી એક જ રમકડું રમવાનું, વધારે નહીં. એક જો એને જે મનગમતું રમકડું લઈને જતી રહે, પણ રમકડા બધા એના ખુલ્લા હોવા જોઈએ, મતલબ ભરવાના નહીં, બધા પાથરેલા હોવા જોઈએ. પછી એના પપ્પા બી ઘરે આવી ગયા, હાની અને માન્યા બી ટ્યુશનમાંથી ઘરે આવી ગયા. અને તમે જુઓ છો એના પપ્પાને ટેવ છે, રોજ બી સાંજે ઘરે આવે ને તો ક્રીનુને રમાડે છે. તો અને હું બી, મારે બી ટાઈમ થઈ ગયો રસોઈ બનાવવાનો, તો હું બી હવે જાઉં છું રસોઈ બનાવવા. તો સાંજ થઈ ગઈ છે, હવે સાંજની રસોઈ બનાવવાની તૈયારી કરું છું. ખીચડી મૂકું છું. અને ટ્યુશન ગઈ છે, માન્યા ટ્યુશનમાંથી આવી ગઈ, જગદીશ બી ઘરે આવી ગયા, છોકરા રમાડે છે. તો હું હવે સાંજના રસોઈની તૈયારી કરું છું. તો ફ્રેન્ડ, મારો વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.